મારું નામ આશ્વી ચંદ્રેશભાઈ ચાંદપરા છે. હું ફિઝિયોથેરાપીના ફાઇનલ યરમાં ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતમાં સ્ટડી કરી રહી છું. આજે હું આપ સૌને બેલેન્સ લાઈફ એટલે સંતુલિત જીવન વિશે થોડુંક કહેવા માંગુ છું, જેનું આપ સૌ પાલન કરશો તો ચોક્કસપણે આપને ફાયદો થશે. બેલેન્સ લાઈફના 9 મુખ્ય ભાગ છે, જેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો આપણી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, ફેમિલી લાઈફ અને સોશિયલ લાઈફમાં સફળ થઈ શકીએ. સૌ પ્રથમ છે પર્સનલ લાઈફ. તેમાં ફિઝિકલ એટલે કે શારીરિક, મેન્ટલ એટલે કે માનસિક, ઇમોશનલ એટલે કે ભાવનાત્મક, સ્પિરિચ્યુઅલ એટલે કે આધ્યાત્મિક, ઇકોનોમિક એટલે કે આર્થિક તથા એન્ટરટેનમેન્ટ એટલે કે મનોરંજકનો સમાવેશ થાય છે. બીજું છે પ્રોફેશનલ લાઈફ તેમજ બિઝનેસ લાઈફ. ત્રીજું છે ફેમિલી લાઈફ અને છેલ્લું છે સોશિયલ લાઈફ. પર્સનલ લાઈફમાં સૌ પ્રથમ છે ફિઝિકલ વેલબિંગ. ફિઝિકલ વેલબિંગ એટલે શારીરિક સુખાકારી. સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટે રોજ 30 થી 45 મિનિટ અને અઠવાડિયામાં 5 વખત એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમાં વોકિંગ, જોગિંગ, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ અથવા તો પ્રાણાયામ અને યોગાસનનો સમાવેશ થાય છે. રોજ 6 થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ એટલે કે ગાઢ ઊંઘ લેવી જોઈએ. ન્યુટ્રિશિયસ ફૂડ એટલે પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને દિવસનું ઓછામાં ઓછું 10 ગ્લાસ શુદ્ધ એલ્કલાઇન પાણી પીવું જોઈએ. કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવું જોઈએ. મોબાઈલનો સ્ક્રીન ટાઈમ ઘટાડવો જોઈએ અને તેનો સદુપયોગ કરવો જોઈએ. આપણા શરીરમાં મોસ્ટલી વિટામિન ડી અને B12 ઘટતું હોય છે, તો એના માટે શું કરવું જોઈએ? તો કે વિટામિન ડી મેળવવા માટે 15 થી 20 મિનિટ કુંબળા તડકે બેસવું જોઈએ. વિટામિન B12 મિલ્ક એટલે કે દૂધમાંથી મળતું હોય છે, પણ એ પૂરતી માત્રામાં ન હોવાથી વિટામિન B12ના સપ્લિમેન્ટરી ટેબ્લેટ લેવા જોઈએ. બીજું છે મેન્ટલ વેલબિંગ. મેન્ટલ વેલબિંગ એટલે માનસિક સુખાકારી માટે પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટીટ્યુડ, પોઝિટિવ રીડિંગ કરવું જોઈએ, તેમજ બ્રીધિંગ એક્સરસાઇઝ, રિલેક્સેશન અને મેડિટેશન એટલે ધ્યાન કરવું જોઈએ. ત્રીજું છે ઇમોશનલ વેલબિંગ. ઇમોશનલ વેલબિંગ એટલે ભાવનાત્મક સુખાકારી. તેના માટે હંમેશા પોઝિટિવ ફીલ કરવું જોઈએ અને જો તમે ક્યારેય હતાશ થઈ જાઓ તો તમારા હિતૈષીઓ સાથે એ બાબતની વાત કરી મન હળવું કરી લેવું જોઈએ. ચોથું છે સ્પિરિચ્યુઅલ વેલબિંગ. સ્પિરિચ્યુઅલ વેલબિંગ એટલે આધ્યાત્મિક સુખાકારી. તેના માટે પરમાત્માનું જ્ઞાન હોવું જરૂરી છે, જેના માટે આપણા શાસ્ત્રોમાં કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ અને ધ્યાનયોગ સમજાવવામાં આવ્યા છે. પાંચમું છે ઇકોનોમિક વેલબિંગ. ઇકોનોમિક વેલબિંગ એટલે આર્થિક સુખાકારી. આપણા જીવનની જરૂરિયાત પૂરી કરવા માટે ઇકોનોમિક વેલબિંગની જરૂર છે, એટલે યોગિક વેલ્થ હોવી જરૂરી છે, જે પ્રામાણિકતાથી અને પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે, તેમજ તેનો સદુપયોગ કરવો જોઈએ. છઠ્ઠું છે એન્ટરટેનમેન્ટ વેલબિંગ. એન્ટરટેનમેન્ટ વેલબિંગ એટલે મનોરંજક સુખાકારી. તેના માટે ફન, ફ્રેન્ડ્સ અને હોબીને પૂરતો સમય આપવો જોઈએ. સાતમું છે પ્રોફેશનલ વેલબિંગ. પ્રોફેશનલ વેલબિંગ એટલે વ્યવસાયિક સુખાકારી માટે આપણે જ્યાં સર્વિસ કરતા હોઈએ અથવા આપણો પોતાનો કોઈ બિઝનેસ કરતા હોય ત્યાં પ્રામાણિકતાથી પુરુષાર્થ કરવો જોઈએ અને આપણે જે વળતર મેળવીએ છીએ તેના કરતાં વધારે આપવું જોઈએ. આઠમું છે ફેમિલી વેલબિંગ. ફેમિલી વેલબિંગ એટલે પારિવારિક સુખાકારી માટે પરિવારના દરેક સભ્યનું માન સન્માન કરવું જોઈએ, વડીલોને આદર આપવો જોઈએ, તેમજ સૌએ સાથ સહકાર સંપથી રહેવું જોઈએ. છેલ્લું છે સોશિયલ વેલબિંગ. સોશિયલ વેલબિંગ એટલે સામાજિક સુખાકારી.
તેના માટે સમાજના વિકાસ માટે યથાયોગ્ય યોગદાન આપવું જોઈએ. સમાજને સદવિચાર, સદાચરણ અને સદપ્રેરણા આપવી જોઈએ. તો આ રીતે જો આપણે જીવનના આ 9 ભાગનું યોગ્ય રીતે પાલન કરીએ તો આપણે બેલેન્સ લાઈફ જીવી શકીએ અને તેનાથી આપણું જીવન સુખી, સાર્થક અને સફળ થાય છે. આ સાથે હું મારી સ્પીચને સમાપ્ત કરું છું. થેન્ક યુ.